આ રાજ્ય સરકારના 3 પ્રાયોરિટીવાળા વિભાગો છે. હવે અહીં આપણને આરડી ગાર્ગી કેમ્પસ તરફથી શિક્ષણ બાબતેની જે એમની પ્રવૃત્તિઓ છે એની વિસ્તૃત ચર્ચા કરી. બરાબર. હવે આજે આપણે જે અંતર્ગત ભેગા થયા છીએ એ એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા, અને આ આત્મા અંતર્ગત એક કિસાન ગોષ્ઠી એટલે ખેડૂતો સાથે સંવાદ, ખેડૂતો સાથે સંવાદ કરે, ખેડૂતો કૃષિના નિષ્ણાતો સાથે સંવાદ કરે, એ માટે એક ગોષ્ઠીનું આપણે આજે આયોજન કર્યું છે. અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામે અને સુરેશભાઈ ડાભી આ જગ્યાએ લગભગ 2 કે 3 કાર્યક્રમો આપણા આવા થઈ ગયેલા છે. અને ફરીવાર અહીંયા હું આવું છું. એટલે અહીંયા આપણે ભેગા કેમ થયા ફરીવાર? કઈ અહીંયા સુરેશભાઈ ખેતી કરે છે એની કોઈ વિશેષતા છે? તમે બધા પણ ખેતી કરતા હશો, પણ અહીં સુરેશભાઈ જે ખેતી કરે છે એની એક આગવી ઓળખ એમને ઊભી કરેલી છે. એ એક પાકનો એમના તમે વિડીયો જુઓ, ફાર્મ જુઓ. આપણે બધા જ અત્યારે ખેતી તમે ખરીફ ઋતુની અંદર કરી હશે, અને એમાં ફક્ત એક જ પાકનું વાવેતર કેટલા ખેડૂતોએ કર્યું છે? જે વાવેતર કર્યું હોય એમાં એક જ પાક વાવ્યો હોય એવા ઓગળી ઊંચી કરે. કઈ સમજાયું ના? કે મેં કહ્યું એ સાંભળ્યું? ઓગળી ઊંચી કરવાની વાત છે. કઈ એક જ પાક વાવ્યો હોય, કપાસ એટલે કપાસ, દિવેલા એટલે દિવેલા, એવા કેટલાય વાયો છે. હજુ ઓગળીઓ તો અડધી જ ઊંચી થઈ. એનો મતલબ કે તમે એક કરતો વધારે પાક સાથે વાયેલા છે, એવા કેટલા છે? એમ નહીં. કપાસે એક ખેતરમાં કપાસ વાવ્યો અને એક ખેતરમાં દિવેલા વાવ્યા એની વાત નહીં કરતો. એક જ ખેતરની અંદર કપાસ હોય, એની અંદર બીજા અનેક પાકો આવે, 5 પાક 7 પાક સાથે કોઈએ વાવ્યા છે? ના, એવું નથી. તમે કહો એવું નથી. 2 વાવ્યા હોય એવા 2 માં શું વાવ્યું છે સાથે સાથે? કપાસ અને એરંડા. એટલે કપાસની સાથે ને મિશ્ર પાક 2 પાક વાવ્યા છે. બરાબર. હજી આમાં તમે સૂરજમુખી વાવી શકો, મકાઈ વાવી શકો. જ્યાં માનો કે ગેપ પડ્યું હોય, ડૂલ પડ્યા હોય, ગામા પૂરવાના હોય, ગલગોટા વાવી શકો, ચોરી વાવી શકાય. આવું થોડુંક બધું નાખવું ખૂબ જરૂરી છે. આપણે પ્રાકૃતિક ખેતીની ચર્ચા એટલા માટે કરીએ છીએ કે આ ખેતી છે એ જમીનને ફળદ્રુપ બનાવવા સાથે ચાલે છે. જમીન ફળદ્રુપ કેવી રીતે થઈ શકે? તો જમીન જીવિત હોવી જોઈએ. આજે આપણે માનો કે ઘણા પ્રકારના રસાયણો ખેતીમાં વાપરીએ છીએ. જંતુનાશક દવાઓ આવે, રાસાયણિક ખાતરો આવે, નિંદાનાશક દવાઓ આવે, ફૂગનાશકો, અનેક પ્રકારના કૃષિ કેમિકલનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરીએ છીએ. અને એનાથી આજે જમીનની અંદર અતિરેક થવાના કારણે જમીનને સજીવન બનાવતા અથવા તો જમીનની ફળદ્રુપતા સાથે જોડાયેલા ઘણા જીવો નાશ પામે છે. હવે એક જ જીવની આપણે વાત કરું, ઘણા બધા નાશ પામ્યા છે, પણ આપણે ઓળખી શકતા હોય અથવા તો આપણને ખબર હોય
એવા એક જીવની હું તમને વાત કરું કે અળસિયું. એ ખેડૂતનો મિત્ર કહેવાય. બરાબર. આમ તો ભગવાને એને આપણા ખેતરમાં, આપણે કોઈના મકાનમાં રહીએ તો મકાન માલિક આપણા પાસેથી શું લે? ભાડું લે. તો આપણા ખેતરમાં ભગવાને અરસિયા મૂક્યા છે અને એ ભાડા રૂપે તમારું ખેતર ખેડવાનું કામ કરે છે. હળસિયું હળ જેવું કામ કરે છે. હવે આપણું માનો કે ટ્રેક્ટરથી જ્યારે ખેતી થતી હોય તો ટ્રેક્ટર 1 ફૂટ કે 1.5 ફૂટથી નીચે ખેડ કરી શકે નહીં. પહેલાં એક અરસિયાની ગતિવિધિને આપણે સમજીએ. એક અરસિયું, એને ભગવાને કાન નથી આપ્યા, આંખ નથી આપી, દાંત નથી આપ્યા. બરાબર. અને એકદમ મુલાયમ. એ 10 કે 12 ફૂટ નીચે જાય છે અને વળી પાછું બહાર આવે. જે રસ્તે અંદર જાય એનાથી બીજા રસ્તો બનાવીને બહાર આવે, એટલે હોલ પાડે છે. તમારે 12 ફૂટ કે 15 ફૂટ નીચે જવું હોય તો તમે ઓગરીથી જમીન ખોદી શકો? 15 ફૂટ ટ્રેક્ટર એટલું નીચે જઈ શકે? એને ક્યાંય તીક્ષ્ણ સોય જેવું જગ્યા છે ક્યાંય શરીર ઉપર? એવું કોઈ અંગ નથી. તેમ છતાં કુદરતે એવી રચના બનાવી છે, એની જે લાર આવે, અરસિયું રસ્તા ઉપર ચાલતું હોય તો તમને ખબર પડે કે આ રસ્તાથી અરસિયું ગયું છે એવું? બોલો. એ રસ્તા ઉપર એના શરીર ઉપરથી ચિકાસ કાઢે, સતત ચિકાસ નીકળતી જતી હોય. એટલે જ્યારે હોલ પાડીને ઉપર આવે, અંદર જાય, એટલે સતત ચિકાસે આજુબાજુ ઘસતું ઘસતું એનું કામ કરે જતું હોય. એટલે કહેવાનો મતલબ શું છે કે અરસિયાથી જે જમીનમાં હોલ પડે એ કોઈ દિવસ પુરાઈ ના જાય. બરાબર. અમર રહે. હવે એક અરસિયું હોય તો 24 કલાકમાં 10 વખત બહાર આવે અને 10 વખત જમીનમાં જાય, અને આવતી વખત જતી વખત બંને હોલ અલગ પાડે.